હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો તમારી રીનીટ 2026ની પરીક્ષા આજે એટલે કે 21 જૂને પૂર્ણ થઈ ગઈ છે. તો એના પછી તમને કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે? MBBSની સરકારી કોલેજ હોય, GMAS કોલેજ હોય કે પ્રાઇવેટ કોલેજ હોય, તમને કેટલા માર્ક્સ પર એડમિશન મળશે તમારી કેટેગરીના આધારે એની આજે આપણે વાત કરવાના છીએ. એટલે કે આજે આપણે અંદાજિત કટ ઓફ જોઈશું. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ અહીંયા આપણે સરકારી MBBSની કોલેજનું અંદાજિત કટ ઓફ જોવાના છીએ કે રીનીટની પરીક્ષા પછી તમને કેટલા માર્ક્સ પર અહીંયા એડમિશન મળશે. તો અહીંયા 2025નું કટ ઓફ લખેલું છે અને જે અહીંયા બ્લુ પેનથી લખેલું છે એ અહીંયા 2026નું રીનીટ પછીનું અહીંયા અંદાજિત કટ ઓફ છે. તો ચલો આપણે જોઈએ. તો પેપર હતું એ 2026માં જે તમારું 3 મે પેપર લેવડાયું એના કરતાં તો ઘણું બધું હાર્ડ છે, પણ અહીંયા 2025 કરતાં થોડું ઇઝી પેપર છે. એટલે કે જેમ કે અહીંયા 2025ના માર્ક્સ લખેલા છે કે ઓપન કેટેગરીમાં 2025માં છેલ્લામાં છેલ્લું અહીંયા 522 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. તો હવે તમને અહીંયા રીનીટ પછી 540થી લઈ અને 560 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી આપણે EWS કેટેગરીમાં જોઈએ તો એમાં પણ 540થી લઈ 560 માર્ક્સ પર. પછી SCBC OBCમાં 530થી લઈ 550 માર્ક્સ પર. પછી આપણે SCમાં જોઈએ તો 480થી લઈ અને 500 માર્ક્સ પર. અને STમાં અહીંયા 370થી લઈ અને 390 માર્ક્સ પર. રીનીટ 2026ની પરીક્ષા પછી તમને અહીંયા સરકારી કોલેજમાં એડમિશન મળી શકે છે. તો અહીંયા આપણે દરેક કેટેગરીની વાત કરી દીધી કે સરકારી કોલેજમાં MBBSમાં અહીંયા કેટલા માર્ક્સ પર તમને એડમિશન મળશે. હવે અહીંયા આપણે GMAS કોલેજની વાત કરીએ, જે આપણે અહીંયા અસરકારી કોલેજ કહી શકાય છે. તો ચલો આપણે જોઈએ અહીંયા કે GMAS MBBSની કોલેજનું આપણે અહીંયા અંદાજિત કટ ઓફ જોવાના છીએ. તો દરેક કેટેગરી પ્રમાણે આપણે જોઈએ તો કે ઓપનમાં અહીંયા 2025માં 484 માર્ક્સ પર છેલ્લામાં છેલ્લું એડમિશન મળ્યું હતું. તો રીનીટ પછી અહીંયા 500થી લઈ 520 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWSમાં જોઈએ તો એમાં પણ 500થી લઈ અને 520 માર્ક્સ પર. પછી SCBC OBCમાં અહીંયા 490થી લઈ અને 510 માર્ક્સ પર. પછી અહીંયા SCમાં 450થી લઈ 470 માર્ક્સ પર. પછી અહીંયા STમાં 320થી લઈ 340 માર્ક્સ પર. અને અહીંયા મેનેજમેન્ટ કોટામાં બે પ્રકારના કટ ઓફ લખેલા છે કે 409 માર્ક્સ અહીંયા અને 417 માર્ક્સ. તો આ શું છે અહીંયા? તો આમ તો જે રિયલ કટ ઓફ છે એ 417 માર્ક્સ છે કે સૌથી ઓછામાં ઓછું અહીંયા GMAS કોલેજમાં ગોધરામાં અટકે છે. પણ ગયા વર્ષે એક સીટ બીજા રાઉન્ડમાં ખાલી રહી, પછી ત્રીજા રાઉન્ડમાં ગઈ અને પછી ત્રીજા રાઉન્ડમાં પણ ખાલી ગઈ એટલે ચોથા રાઉન્ડમાં ગઈ, પણ એમાં પણ ખાલી છેલ્લે અહીંયા 5મા રાઉન્ડ સુધી એ સીટ હિંમતનગરની ખાલી રહી હતી. એટલે આમ તો હિંમતનગરનું રિયલ કટ ઓફ જે સેકન્ડ લાસ્ટ કટ ઓફ છે 440 માર્ક્સ પર, પણ એ સીટ બે ત્રણમાં ખાલી એટલે એ 409 માર્ક્સ પર અટક્યું હતું. તો જો તમે કટ ઓફને અહીંયા 409 માર્ક્સ ગણો છો તો 430થી લઈ અને 450 માર્ક્સ, અને જો તમે અહીંયા 417 માર્ક્સ ગણો છો જે ગોધરાવાળું છે તો 440થી લઈ અને 460 માં એડમિશન મળી શકે છે. એટલે કે તમારે 430થી અને 460ની તમારે અહીંયા રેન્જ રાખવાની છે. તો આઈડિયા આવી ગયો તમને કટ ઓફનો કે તમારી કેટેગરીમાં અહીંયા GMAS કોલેજમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો હવે આપણે અહીંયા પ્રાઇવેટ કોલેજની વાત કરીએ. તો ચલો આપણે આગળ વધીએ અને પ્રાઇવેટ કોલેજની વાત કરીએ. પણ એની પહેલાં તમે નીટ 2026ની પરીક્ષા આપી છે અને એના પછી અહીંયા મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના છો, તો તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. અમારો જે અનુભવ છે અહીંયા એ આ ફિલ્ડમાં 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા YouTube દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું છે. એટલે એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે, પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે અહીંયા નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં અહીંયા માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે MBBS, BDS, આયુર્વેદિક અને હોમિયોપેથિક, એ 4 કોર્સમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન મળશે, જેમાં તમારું ફોર્મ ભરવાથી લઈ અને તમને એડમિશન ના મળે ત્યાં સુધી તમને અહીંયા પૂરેપૂરો સાથ આપવામાં આવશે. એટલે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખ રૂપિયા બગાડી શકે છે. તો આજે અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અથવા વોટ્સઅપમાં મેસેજ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. આ તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ અહીંયા શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. અને તમે અહીંયા રિવ્યૂ પણ જોઈ શકો છો કે વર્ષ 2025માં જે વિદ્યાર્થી અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા પછી એમને અહીંયા બીજા કંઈ ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરી એવી રીતે અહીંયા વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો જો આપણે આગળ વધીએ અને હવે આપણે અહીંયા પ્રાઇવેટ કોલેજનો આપણે અંદાજિત કટ ઓફ જોઈએ કે રીનીટ 2026ની પરીક્ષા પછી અહીંયા તમને પ્રાઇવેટ કોલેજમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા પ્રાઇવેટ કોલેજનું કટ ઓફ આપેલું છે, પણ અહીંયા સ્ટાર્ટિંગમાં ઓપન કેટેગરીમાં તમને 3 પ્રકારના કટ ઓફ દેખાય છે. એક છે 401 માર્ક્સ,
એક છે અહીંયા 471 માર્ક્સ અને એક છે અહીંયા 415 માર્ક્સ. તો આગળ વાત કરી રીતે અહીંયા બે કોલેજ હતી. એક હતી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ અને એક હતી NHL મેડિકલ કોલેજ અહીંયા જે અમદાવાદની છે. એ બંને કોલેજમાં અહીંયા મેનેજમેન્ટ કોટાની ફી બહુ વધારે હતી, 25 લાખ ફી હતી. એટલે એમાં 2 સીટ ખાલી પડી રહી હતી. હિસ્ટ્રીમાં પહેલી વાર અહીંયા ગુજરાતમાં MBBSમાં 2 સીટ ખાલી પડી રહી હતી. તો પછી એ સીટને ખાલી રાખવામાં આવી, પણ કેટલા વિદ્યાર્થી અહીંયા હાઈકોર્ટમાં ગયા, પછી એ સીટને અહીંયા ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી. એટલે આમ તો જે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજનું અહીંયા રિયલ કટ ઓફ છે એ 471 માર્ક્સ છે, કેમ કે અહીંયા સારામાં સારી કોલેજ છે અને સૌથી વધારે કટ ઓફ અહીંયા અમદાવાદની કોલેજમાં રહે છે. છતાં પણ સૌથી ઓછામાં ઓછું એમાં ગયું હતું, કેમ કે એ સીટ અહીંયા મેં કીધું એવી રીતે એ મેનેજમેન્ટ કોટાની સીટને અહીંયા સરકારી કોટામાં કન્વર્ટ કરી, એટલે એનું કટ ઓફ અહીંયા 401 માર્ક્સ પર ગયું હતું. જો આમ તમે અહીંયા 415 માર્ક્સ પર ગણી શકો છો અને 401 માર્ક્સ પર ગણી શકો છો. જો તમે 401 માર્ક્સ ગણશો તો તમારે અહીંયા રીનીટ પછી અહીંયા 420 થી લઈ 440 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. અને અહીંયા તમે જો 415 માર્ક્સને રિયલ કટ ઓફ ગણો છો તો 440 થી લઈ અને 460 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. એટલે કે તમારા અહીંયા જો 440 કે 450 પ્લસ માર્ક્સ આવે છે તો તમને અહીંયા પ્રાઇવેટમાં ઓપન કેટેગરીમાં અહીંયા સરકારી કોટામાં એડમિશન મળવાના ચાન્સ છે. હવે આવો બધો આઈડિયા કોને હોય જે અહીંયા કાઉન્સેલિંગ કરતા હોય, જેમને આગલા વર્ષે બધું કાઉન્સેલિંગ કર્યું એમને બધું આઈડિયા હોય. જો કોઈ આડેધડ અહીંયા ખોટો આપી દેશે કે અહીંયા 400 માર્ક્સ પર એડમિશન મળી જશે, 500 માર્ક્સ પર એડમિશન મળી જશે, પણ આ બધું આઈડિયા કોને કે આટલી ખાલી રીતે આવી રીતે કીધું જે કાઉન્સેલિંગ કરતા એને પૂરેપૂરું આઈડિયા હોય. તો તમારે અમારું માર્ગદર્શન મેળવવું હોય તો અહીંયા નંબર આપેલો હતો, એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં અહીંયા જોડાઈ શકો છો. 85 11 51 55 42 આ નંબર પર કોલ કરી અને ખાસ તમારે અહીંયા પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ જવાનું છે. તમારી સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રોસેસ અમે ફોર્મ ભરવાથી લઈ અને તમને એડમિશન ના મળે ત્યાં સુધી સંપૂર્ણ પ્રોસેસ અમે સાથે મળીને અહીંયા તમને કરી આપીશું. તો ચાલો આપણે બીજી કેટેગરીનું અહીંયા કટ ઓફ જોઈએ. તો કે અહીંયા EWSમાં 430 થી લઈ 450 માર્ક્સ પર એડમિશન મળી શકે છે અહીંયા પ્રાઇવેટ કોલેજમાં સરકારી કોટામાં. પછી આપણે SCBC કેટેગરીમાં જોઈએ તો 420 થી લઈ 440 માર્ક્સ, પછી SCમાં અહીંયા 420 થી લઈ 440 માર્ક્સ, પછી STમાં અહીંયા 280 થી લઈ અને 300 માર્ક્સ. અને મેનેજમેન્ટ કોટામાં જો તમારા 200 પ્લસ માર્ક્સ આવે છે તો પણ તમને અહીંયા એડમિશન મળી જશે. અને મારી તો સંભાવના છે અહીંયા કે 200 કરતાં પણ નીચું કટ ઓફ જવાની સંભાવના છે, કેમ કે દર વર્ષે અહીંયા પ્રાઇવેટ મેનેજમેન્ટ કોટામાં અને સરકારી કોટામાં ફીનો વધારો થાય છે. જે પેલી આગળની બંને કોલેજમાં અહીંયા સીટો ખાલી પડી રહી હતી એ કોલેજની ફી હવે 28 લાખ થઈ ગઈ છે. સૌથી હાઈએસ્ટ ફી છે અહીંયા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ, જેની ફીસ છે અહીંયા 28 લાખ અને 85,000 માત્ર આ એક વર્ષની ફી છે. તો આનું કટ ઓફ તમારું અહીંયા 200 કરતાં પણ નીચે જઈ શકે છે. એટલે જેને મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય અને જેને ફીની સગવડ હોય એને અહીંયા 200 કરતાં નીચે માર્ક્સ આવશે તો પણ અહીંયા મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જશે. તો બસ આજે તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને જો તમે ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય તો અહીંયા તમે પેજને ફોલો કરી શકો છો. તો મળીએ આપણે આગળના વિડીયોમાં, જેમાં આપણે દરેક સરકારી કોલેજની વાત કરીશું, કઈ કોલેજમાં કેટલા માર્ક્સ પર સ્પેસિફિક આપણે દરેક કોલેજની વાત કરીશું. તો મળીએ આપણે આગળના વિડીયોમાં.